જય હિન્દ દોસ્તો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની ચાલી રહી હતી કસોટી. તો મારે હતું 28 જાન્યુઆરી 2025ના રોજ, જેમાં હું પાસ થયો હતો. તો મારે રનિંગ કેટલી પ્રેક્ટિસ હતી? તો મારે 2 મહિનાની પ્રેક્ટિસ. આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છે કે આવનારા જે વિદ્યાર્થી મિત્રોનો પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ છે તેના માટે ઉપયોગી થઈ શકે એટલા માટે. તો વિડીયો પૂરેપૂરો જોજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છો કે આવનારી કોન્સ્ટેબલના જે વિદ્યાર્થી મિત્રોને રનિંગ છે તેના માટે ઉપયોગી થશે. તો વિડીયો અંત સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. તો મારે પીટીસી ગ્રાઉન્ડ જુનાગઢ ખાતે ગ્રાઉન્ડ હતું, જ્યાં મારે 12 રાઉન્ડ મારવાના. સ્ટાફ પણ સારો છે, જ્યાં તમારે 25 મિનિટમાં જે લોકો રનિંગ એટલે કે ગામડે કરે છે તેને આરામથી 25 મિનિટમાં રનિંગ પૂરું થઈ વિદ્યાર્થી મિત્રોને 5 થી 6 મહિનાની પ્રેક્ટિસ છે તેને તો આરામથી 5 કિલોમીટર 25 મિનિટની અંદર પૂરું થઈ. જે વિદ્યાર્થી મિત્રોને 15 દિવસ 25 દિવસથી પ્રેક્ટિસ કરે છે તેને થોડીક મહેનત વધારે કરવાની રહેશે, જે 25 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. ગ્રાઉન્ડ પ્રોસેસ વિશે માહિતી આપીએ. ગ્રાઉન્ડની પ્રોસેસ શું છે તેની વિશે માહિતી હવે જણાવીશ, અને કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેના માટે હવે હું જણાવીશ. ડોક્યુમેન્ટમાં એક કોલ લેટર લઈ જવાનો છે, ઓરિજિનલ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ લઈ જવાનું છે. કંપનીનું આઈ કાર્ડ હાલશે નહીં, તે ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી સ્વેટર. તો સ્વેટર પહેરીને તમારે જવાનું રહેશે, કારણ કે જ્યારે તમને બીજા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે, એટલે કે હોલ્ટ એરિયામાં પ્રવેશ આપવામાં આવશે તેની પહેલાં તમારે સ્વેટર અને તમામ વસ્તુ ત્યાં મુકાવી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને ટાઈમિંગ પ્રમાણે લાઇન પ્રમાણે બેસાડવામાં આવશે, એટલે કે 6 વાગ્યા 7 વાગ્યા અને 8 વાગ્યા પ્રમાણે તમારે બેસવાનું છે. પછી 50-50ની અલગ ટુકડી બનાવવામાં આવશે. ત્યાર પછી 50-50ની ટુકડી બાદ તમને હોલ્ટ એરિયામાં લઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો, હોલ્ટ એરિયામાં પહોંચ્યા એટલે લગભગ તમારું 25 થી 30 મિનિટમાં તમારો વારો આવશે રનિંગ માટે. હોલ્ટ એરિયામાં પછી તમારે પ્રથમ બકલ નંબર એટલે કે ચેસ્ટ નંબર આપશે. ત્યાર પછી તમારે ચીપ પગમાં બાંધવામાં આવશે. કોલ લેટર વેરિફિકેશન ત્યાર પછી કરવામાં આવશે. કોલ લેટર વેરીફાઈ થઈ ગયા બાદ એક હાજરી પૂરવામાં આવશે ઓનલાઈન, જે તમારા કેમેરામાં સમક્ષ ઊભું રહેવાનું. તમને ફ્રેશ થવા માટેનો ટાઈમ આપવામાં આવશે. હવે પછી મેઇન ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવશે ફ્રેશ થઈ ગયા બાદ, જ્યાં તમને 5 મિનિટની અંદર ગ્રાઉન્ડ તમારું શરૂ થશે. તો તમને 5 મિનિટમાં તમને વોકિંગ કરવાનો સમય આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે તમારે 12 રાઉન્ડ શરૂ થશે ત્યારે તમારા સેન્સર ઉપર પગ પડશે, એટલે ત્યારે તમારું રનિંગ શરૂ થઈ જશે. ત્યાંથી તમારું ટાઈમ શરૂ થશે. રનિંગ શરૂ કરો તેની પહેલાં 2 ઘડિયાળ મૂકેલી છે, જે 200 મીટર હશે. ત્યાં તમારે એક મિનિટે તમે જોઈ શકો છો ટાઈમ. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે રાઉન્ડ શરૂ કરો તે પહેલાં તમારે ડિજિટલ ઘડિયાળમાં ખાસ જોવાની છે મિનિટ, કે ભાઈ 6:35 ગ્રાઉન્ડ શરૂ થઈ રહ્યું છે. તો તમારે મનમાં તે 25 મિનિટ ધારીને ચાલવાનું છે કે મારે આટલી મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું થઈ જશે, એટલે કે 7 વાગે પૂરું થઈ જશે. એની અંદર તમારે 12 રાઉન્ડ પૂરા કરવાના છે, જે ખાસ ધ્યાન રાખો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે દોડો છો ત્યારે ઘડિયાળમાં ટાઈમિંગ જોતું રહેવું, જેથી તમને અંદાજો આવી જાય કે અમે કેટલા રાઉન્ડ મારેલા અને કેટલી મિનિટમાં ટાઈમિંગમાં. રનિંગ 25 મિનિટમાં પૂરું થઈ ગયા બાદ તમારી પાસેથી પાસ અને ફેલ માટેનું રિઝલ્ટ આપવામાં આવશે, જે 10 મિનિટ પછી આપવામાં આવશે. ત્યાર પછી તમારે જે ચીપ લગાડેલી છે તે કાઢી નાખવાની. તો વિદ્યાર્થી મિત્રો, પાસ અને ફેલનું રિઝલ્ટ આવી ગયા બાદ તમારે ત્યાંથી તમારે જે ફેલ થયા છે તેને બકલ નંબર જમા કરીને તમને છૂટા કરી દેવામાં આવશે. જે પાસ થયા છે તેને હાઇટ અને ચેસ્ટ માપવા માટે બોલાવવામાં આવશે, જ્યાં તમારે એક ફોર્મ ભરવામાં આવશે, જ્યાં તમારું નામ, ગ્રાઉન્ડનું નામ, તમારો રોલ નંબર, કન્ફર્મેશન નંબર આટલું લખવાનું છે અને તમારી સહી કરવાની છે. ત્યાર પછી હાઇટ માપવામાં આવશે. હાઇટ માપ્યા બાદ તમારું ચેસ્ટ માપવામાં આવશે. ત્યાર પછી ચેસ્ટને હાઇટ માપી ગયા બાદ તમને અલગ બેસાડવામાં આવશે, ત્યાં તમારે પોલીસ અધિકારી છે તે સહી સિક્કા કરશે. તો વિદ્યાર્થી મિત્રો, હાઇટ અને ચેસ્ટ માપીને પછી તમારે ત્યાં પોલીસ અધિકારી છે તેને તમારે આ ડોક્યુમેન્ટ જમા કરાવવાનું છે. જમા કર્યા બાદ તમને પાછા 5-10 મિનિટ બેસાડવામાં આવશે. ત્યાર પછી તમારા ફોર્મમાં એક ફરીથી સાઇન કરવાની છે. સાઇન કર્યા બાદ તમને છૂટા કરી દેવામાં આવશે. હવે વાત રહી કોન્સ્ટેબલનું રનિંગ શરૂ થઈ ગયા પહેલાં શું ધ્યાનમાં રાખવાની બાબત. મોટિવેશન પણ સ્ટાફ દ્વારા સારું આપવામાં આવે છે કે મોરો આપી દો, એટલે કે રનિંગમાં 25 મિનિટમાં તમે પૂરું કરી દો. ત્યાર પછી પુષ્પા ઝુકેગા નહીં એવું પણ મોટિવેશન આપે છે, 25 મિનિટમાં પૂરું કરી દો. અને છેલ્લું મોટિવેશન એવું આપે છે કે પદ્માનું જે સોંગ છે એની ઉપર પણ મોટિવેશન આપે છે, અને સ્ટાફ પણ સારો છે. તો આથી પોલીસ કોન્સ્ટેબલ વિશેની માહિતી. હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત. તો આ રહ્યો કોલ લેટર. વિદ્યાર્થી મિત્રો, મારે 23:46 પૂરું થયું હતું કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ. હવે વાત કરીએ કોન્સ્ટેબલમાં રનિંગ પહેલાં શું ધ્યાનમાં રાખવા જેવી બાબત. તો જ્યારે પણ તમે કોન્સ્ટેબલમાં એટલે કે સવારમાં રનિંગ શરૂ કરવા જઈ રહ્યા છો તેની પહેલાં તમારે 1 કિલોમીટર હાલવાનું છે. ત્યાર પછી હું તમને
3 કસરત કહું છું જે અમારા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તે રનિંગ પહેલાં તમારે કરવાની છે. ત્યાર પછી જમવાનું આગલી અગાઉ તમે ભોગી જાઓ છો ત્યારે તમારે ખાસ નોર્મલી જે ઘરે જમતા હોય એ રીતના તે તમારે જમવાનું રહેશે. ત્યાર પછી તમે સવારમાં વહેલા ઉઠો છો ત્યારે તમારે પાણી પી લેવાનું, કે કોઈ પણ ગ્રાઉન્ડ શરૂ કરો તેની પહેલાં પાણી પીવાનું નથી. જો પીવું હોય તો તમે થોડુંક પાણી પી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, રનિંગ પહેલાં તમારે આટલી વસ્તુ કરવાની છે. સૌપ્રથમ 1 કિલોમીટર ચાલવાનું છે અને આ 3 કસરત છે તે કરવાની છે. અને જો કોઈ પણને સીન પેન અથવા તો દોડતા હોય ત્યારે તમારે ખાલી પગમાં ચડી જાય છે તો આ એક ટ્યુબ છે હું કહીશ તે તમારે કામમાં આવશે. ત્યાર પછી કોઈ પણ જાતની દવા લેવાની નથી જે તમને નુકસાન કરતી હોય છે એના માટે. અને ખાસ હવે પછી જે વિદ્યાર્થી મિત્રોને રનિંગ પૂરું નથી થતું તેના માટેનો વિડીયો હવે પછી બનાવવામાં આવશે. તો વધારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી વિદ્યાર્થી મિત્રો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ. તો આ હતું મારું વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ, જે અહીંયાથી અમારે 15 રાઉન્ડ મારવાના હતા. આ લીલિયા મોટાનું ગ્રાઉન્ડ છે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ. કેટલા કીધા તમે? કેટલા? 5. કેટલા કીધા હતા? ફૂલ રનિંગ ખેંચો.